હેલો, સ્વાગત. સૌથી પહેલાં તો શુભ પ્રભાત. તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટના તમામ માર્કેટના સમગ્ર દિવસભરના કવરેજમાં. હું યશ ભટ્ટ આપની સાથે. આજે ફરી એકવાર બીજો દિવસ કે જ્યારે માર્કેટ ફરી એકવાર તેજી સાથે ખુલી રહ્યા છે અને આજે છે દિવસ નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી. ત્યારે શું થશે આજે તે તમામ મુદ્દાઓ સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીના દિવસે માર્કેટ માટે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ ઉપર. એશિયન માર્કેટમાં તેજી. શુક્રવારે અમેરિકન અને સોમવારે ઇનફેક્ટ અમેરિકન માર્કેટ્સ 0.5% તેજી સાથે થયા હતા બંધ. અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો સુરક્ષિત પસાર થવાના સમાચાર વચ્ચે પણ ક્રૂડમાં તેજી. બ્રેન્ટ $100 આસપાસ યથાવત. ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતાને કારણે સોના ચાંદીમાં આવી વેચવાલી. યુએસ ઇઝરાયલ દ્વારા તહેરાન પર હુમલા વધ્યા. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, અમને આત્મરક્ષાનો પૂરો હક. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સંયુક્ત મિલિટરી ઓપરેશનના ટ્રમ્પના પ્રસ્તાવને અનેક દેશોએ ફગાવ્યો. યુએઈએ પોતાની એર સ્પેસ બંધ કરી. રિલાયન્સે સેમસંગ CNT સાથે બાઇન્ડિંગ લોંગ ટર્મ સપ્લાય એન્ડ પરચેઝ કરાર કર્યા. 15 વર્ષ સુધી ગ્રીન અમોનિયાના સપ્લાય માટે $300 કરોડ કરાર. ટાટા મોટર્સ CVની ગાડીઓ મોંઘી થશે. ઊંચા ખર્ચને કારણે ગાડીઓના ભાવમાં 1.5% સુધીનો વધારો. 1 એપ્રિલથી લાગુ થશે નવો ભાવ. આ સાથે આવો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને સંકેત આપીએ ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા ઇનપુટ્સ. સતત બીજો દિવસ કે જ્યારે તમે ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છો. યાદ રાખો, ગઈકાલે પણ 0.5%ની મજબૂતી હતી, પછી ફિઝલ આઉટ થયા. ઓપનિંગ તમારી થોડી નકારાત્મક અથવા તો ફ્લેટ થઈ, ત્યારબાદ તમે નીચે ગયા, ખાસી એવી તેજી બતાવીને ફરી ઉપર આવ્યા. આજે પણ તમે જુઓ તો દિવસની શરૂઆત જે છે તે 0.5% આસપાસની મજબૂતી સાથે અત્યારે ફિલહાલ તમે કરી રહ્યા છો. 72-100 પોઈન્ટ આસપાસનો સમથિંગ ઉછાળો અત્યારે ફિલહાલ છે. એટલે ગઈકાલે જે રીતે તળિયેથી 500 પોઈન્ટની રિકવરી હતી, પોસિબલ છે કે આજે પણ ફરી એકવાર આવા જ પ્રકારનો કોઈક સંકેત આવતો જોવા મળે. આમ તો દિવસ એક્સપાયરીનો છે, એટલે નવા ફાયરવર્ક્સની તૈયારીઓ તમે કરી લો. પહેલાં અમેરિકન માર્કેટ્સનો એક ક્યુ હું તમને આપી દઉં. યુએસ માર્કેટ્સ જે છે તે બેઝિકલી 0.5% વધુની મજબૂતી સાથે ગઈકાલે બંધ થયા. ઓલમોસ્ટ 0.83%. ડાઉ જોન્સ S&P 500 ઓલમોસ્ટ 1%ની મજબૂતી સાથે ગઈકાલે બંધ થયું અને નાસ્ડેકમાં 0.25%ની તેજી જોવા મળી. હવે અમેરિકન માર્કેટમાં રાહત શા માટે આવી છે, એવું તો શું થયું છે કે જેને કારણે તેજી આવી છે, તે હું આગળ પછી તમને સમજાવીશ. આ સિવાય તમે નજર કરી લો, અત્યારે ફિલહાલ જે છે તે ખાસ નિકાઈ 5% આસપાસની મજબૂતી. અચ્છા, નિકાઈમાં છે ને આજે સવારે સારી તેજી હતી. હવે 0.5%ની તેજી, 5%ની તેજી બચી છે. બાકી દિવસની શરૂઆત 1%થી વધુની તેજી સાથે કરી, કારણ કે ક્રૂડમાં ઘટાડો હતો, પછી ફરી ક્રૂડ વધ્યું એટલે નિકાઈમાં તમને એક નર્વસનેસ આવી ગઈ. તો આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ એક 5% થી 0.5% આસપાસની તેજી જોવા મળી રહી છે. અન્ય એશિયન માર્કેટ્સમાં સ્ટ્રેટ્સ ટાઈમ્સ 1%ની મજબૂતી છે. હેંગસેંગ 0.25%ની મજબૂતી છે. તાઇવાન 0.5%ની મજબૂતી છે. કોસ્પી તમે જુઓ તો ત્યાં પણ સારી મજબૂતી છે, 2% આસપાસની. અને તમે જોશો શેંઘાઈ છે કે જ્યાં પણ 5% આસપાસની મજબૂતી છે. તો એકંદરે બધા જ માર્કેટ્સ જે છે તે સારા રહેતા જોવા મળી રહ્યા છે. લીલા નિશાનમાં છે, એકંદરે મારો કહેવાનો મતલબ એ થાય છે. અચ્છા, હું તમને ફ્યુચર્સના સંકેતો આપી દઉં. ડાઉ ફ્યુચર્સ અત્યારે 100 પોઈન્ટ ડાઉન છે. S&P ફ્યુચર્સ 5%નો ઘટાડો બતાવે છે અને નાસ્ડેક ફ્યુચર્સ પણ 5%નો ઘટાડો બતાવે છે. એટલે અમેરિકન ફ્યુચર્સ જે છે તે બેઝિકલી ઘટેલા છે, પણ આપણો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ લીલા નિશાનનો જ સંકેત આપી રહ્યો છે અને અહીંયાથી જ આપણે ચર્ચાની શરૂઆત જે છે તે કરી લેવી જોઈએ. સૌથી પહેલાં હું તમને આજે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ છે, શા માટે આ પ્રકારનો જ ક્લોઝ, તમને તેજીનો ક્લોઝ શા માટે જોવા મળ્યો તે કારણો સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સપ્તાહનો પ્રથમ દિવસ હતો, સોમવાર હતો ગઈકાલે. યુએસ માર્કેટમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. શનિ રવિના એનર્જી ભેગી કરીને આવ્યા હતા તો ખરીદદારી કરી. ત્રણેય મુખ્ય જે ઇન્ડેક્સ છે તે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા અને ટેકનોલોજી, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટર છે કે જેમણે માર્કેટને બેઝિકલી અહીંયાથી ખાસ મજબૂત સપોર્ટ આપ્યો. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી જહાજોની અવરજવર ફરી શરૂ થઈ. ઈરાને જે અરાઘચી છે, એમના જે વિદેશ મંત્રી છે, એમણે બેઝિકલી ગઈકાલે નિવેદન આપ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ સિવાય કોઈ પણ દેશના જહાજોને અમે જવા દઈશું, અમે બંધ નહીં રાખી રહ્યા, અમે આ વસ્તુ જે છે તેને ઓપન જ કરી રહ્યા છીએ. પણ જો અમેરિકાનું જહાજ હશે અથવા તો ઇઝરાયલનું જહાજ હશે તો અમે બોમ્બ વર્ષા અહીંયાથી ખાસ કરીશું. અને જો અમને એવું લાગશે કે આ જહાજ કોઈ પણ દેશનું હોય તે અમારા દેશની સુરક્ષા માટે ખતરો છે,
તો અમે એને ઉડાવી દઈશું, એવું ઈરાન દ્વારા અરાગચી સાહેબ દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું, જેના કારણે આ અવરજવર ફરી શરૂ થઈના સંકેતોની વચ્ચે ક્રૂડના ભાવમાં બેઝિકલી ઘટાડો આવી ગયો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટને નવી દિશા મળી. ડાઉ જોન્સની મજબૂતી, S&P 500ની મજબૂતી અને નાસ્ડેકની મજબૂતી મેં તમને કહી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે રોકાણકારોને ભરોસો આવ્યો અને $27 બિલિયન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીલના સમાચારોથી નેબિયસનો શેર 15% ઉછળ્યો. આજે તમે જોઈ રહ્યા છો અહીંયાથી ખાસ. આ સિવાય તમે જુઓ મેટા 2.3%ની તેજી. એનવીડિયા ગઈકાલે એક નવી ચિપ લોન્ચ કરી છે, 1.6%નો વધારો. મેમરી ચિપ બનાવતી કંપનીઓમાં 3 થી 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો. માઇક્રોન, વેસ્ટર્ન ડિજિટલમાં પણ 3 થી 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો. શેર માર્કેટની તેજી સામે કોમોડિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું બેઝિકલી. અને યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ત્રીજા સપ્તાહમાં આપણે પહોંચી ગયા છીએ, ત્યારે હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી ઓઇલ ટેન્કર્સ પસાર થવાની છૂટછાટ મળ્યાના સંકેતો છે, જેના કારણે બેઝિકલી આ તેજી તમને આવતી જવું જોવા મળી. WTI ક્રૂડ ઓઇલમાં ભાવમાં પણ ગઈકાલે 5%નો ઘટાડો હતો. નો ડાઉટ અત્યારે તેજી છે સવારે, પણ યસ આ પરિસ્થિતિ અને જે ઓઇલના ભાવ ઘટ્યા તેના કારણે મોંઘવારીની ચિંતા થોડી ઓછી થઈ છે, પણ સેફ હેવન ડિમાન્ડ ઘટી છે. એટલે રોકાણકારો હવે જે છે તે સોના ચાંદીમાં બેઝિકલી અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરતા જોવા મળ્યા. સ્પોટ ગોલ્ડ 0.3% ઘટીને $5,006 પ્રતિ ઓન્સની સપાટીએ બંધ થયો. આ તરફ જે એસ ગોલ્ડ ફ્યુચર છે તે 1.2% ઘટીને 5,000ના મનોવૈજ્ઞાનિક સપાટીને નીચે પહોંચી ગયો. ચાંદીના ભાવ પણ 2%થી વધુ ઘટીને $79.60 પ્રતિ બેરલ પ્રતિ આઉન્સની આસપાસ હતા, અને ત્યાંથી પછી ફરી એકવાર ઉછાળો આવતો અત્યારે જોવા મળેલો છે. બિટકોઇન પણ 75,000ની નજીક હતો, અને રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વ દ્વારા લેવાનાર વ્યાજદરના નિર્ણયો પર રહેશે. ફેડરલ રિઝર્વ હાલ પૂરતું વ્યાજદરોમાં કોઈ મોટો ઘટાડો હવે નહીં કરે. આ તરફ યુરોપિયન માર્કેટ પર નજર કરી લો. યુરોપિયન માર્કેટમાં પણ શાનદાર રિકવરી જે છે તે ગઈકાલે આવતી જોવા મળી હતી, કેમ કે આપણા માર્કેટ જે છે ને એ હવે લીડ કરે છે. જેપનીઝ માર્કેટ્સ, એશિયન માર્કેટ્સ બધાને ત્યાંથી શરૂઆત થાય છે તેજીની, અને પછી આપણે ત્યાં પણ લીડ થતી જોવા મળે છે, અને પછી આ યુરોપ ને US માર્કેટ્સ ફોલો કરે છે. તો ગઈકાલે આપણા માર્કેટમાં તેજી હતી, અહીંયા પણ જુઓ યુરોપિયન માર્કેટ્સમાં પણ તેજી જોવા મળી, અને ક્રૂડના ભાવ ઘટતા કોમોડિટી માર્કેટમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યા, શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા, અને મુખ્ય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા. દિવસને અંતે ઓઇલના ભાવમાં ઘટાડો થતાં શેર માર્કેટમાં શાનદાર જે છે તે લેવાલી નીકળી હતી, એટલે કે ખરીદદારી. સ્ટોક 600 તમારો 0.44%ના ઉછાળા સાથે 598ના સ્તરે બંધ થયો. ડેક્સ ઓલમોસ્ટ 0.5%, એટલે કે 0.5% વધીને 23,564 પર બંધ થયો. ફુટસી 100 જે છે તે અહીંયાથી કોઈ 0.5%ના વધારા સાથે 10,317ના મથાળે બંધ થયો, અને CAC 40 જે છે તે અહીંયાથી 0.31% વધીને 7,935ના લેવલ બંધ થતો જોવા મળ્યો. જીઓપોલિટિકલ તણાવને કારણે યુરોપના ડિફેન્સ શેર્સમાં જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળી. હેન્સોલ્ટ, રેન્ક અને રેઇન મેટલ, આ રેઇન મેટલ બહુ જ ચર્ચાસ્પદ સ્ટોક છે, આપણે આગળ પછી ચર્ચા કરીશું. આ ડિફેન્સ કંપનીઓના શેર છે બેઝિકલી, કે જેમાં 5% સુધીના ઉછાળા જોવા મળ્યા. આ યુનિક્રેડિટ જર્મન બેંક છે, જેની અંદર 30% આસપાસનો હિસ્સો ખરીદવાના સમાચાર હતા, જેના કારણે પણ તેજી જોવા મળી તમને. યુરોપ મોટાભાગે આયાત પર નિર્ભર કરે છે, એટલે ઇકોનોમી માટે, કોમોડિટી માર્કેટે ક્રૂડ ઓઇલના ભાવો ઘટે ને એ બહુ સારી વાત કહેવાય, અને એટલા માટે ત્યાં તેજી જોવા મળી. યુએઈના જે ફુજૈરા બંદર પર ડ્રોન હુમલો થયો તે બાદ ક્રૂડ લોડિંગની કામગીરી અટકી હતી. આ કામગીરી ફરી શરૂ થયાના અહેવાલને કારણે પણ ક્રૂડના ભાવમાં અસર આવતી જોવા મળી. અમેરિકન WTI ક્રૂડમાં મોટો ઘટાડો જે છે તે ખાસ 3.46% સુધીનો હતો, અને ECB રોકાણકારોને મોંઘવારીનો જે ડર હતો, જેને કારણે વ્યાજદરો ઘટવાનું અને અથવા તો વધવાનું પણ એક ચિંતાનું એક સંકેત હતો, તે હવે અહીંયાથી જતો રહ્યો છે. યુકેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરે વર્ષ 2026ની ધીમી પણ સકારાત્મક શરૂઆત કરી છે, અને યુરોપ માટે વધતો એનર્જી ખર્ચ છે તે હજુ પણ મોટો પડકાર બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ તરફ જે મિડલ ઈસ્ટમાં ચાલી રહ્યું છે તે હું તમને જરા સમજાવી દઉં. ઈરાનને કાયમી ધોરણે કાબૂમાં લાવો. અત્યારે અમેરિકા અને ઇઝરાયલ જે કામગીરી કરી રહ્યા છે, કાર્યવાહી કરી રહ્યા છે ઈરાન ઉપર, ગલ્ફ દેશો એમ કહે છે કે આ સમસ્યાનું પરમનન્ટ સમાધાન લાવો. વારે વારે એ આજુબાજુના પાડોશી દેશો પર હુમલો કરે છે, ધમકીઓ આપે છે, આવું ના ચાલે. તો તમે પરમનન્ટ સોલ્યુશન લાવો. જો કામગીરી ચાલુ જ કરી છે તો એવું અહીંયાથી તેઓ કહી રહ્યા છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું ક્રાઇસિસ છે તે વધુ ઘેરી બની છે. આવી સ્થિતિમાં ગલ્ફ દેશોમાં ચિંતાનો માહોલ છે, અને ઈરાનના ખતરાને કાયમી ધોરણે ખતમ કરવા અખાતી દેશોને અમેરિકાની અપીલ જોવા મળી છે. માત્ર કામ ચલાવો ઉકેલ નહીં, પરંતુ ઈરાન વિરુદ્ધ કડક અને આક્રમક કાર્યવાહી કરો તેવી માગ ઉઠી છે. ત્યારે મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ગ્લોબલ સપ્લાય ચેઇન અને ક્રૂડ ઓઇલ પર ખતરો વધ્યો છે, અને અમેરિકન પ્રશાસન માટે નવી જીઓપોલિટિકલ કસોટી શરૂ થઈ છે. માર્કેટ પર ખાસ નજર આના કારણે થઈને રહેશે. જે હોર્મુઝ ક્રાઇસિસ છે વધુ ઘેરી બનતા ગલ્ફ દેશો અત્યંત ચિંતિત બન્યા છે, અને સાઉદી અરેબિયા અને UAE ખાસ અત્યારે વધારે ચિંતિત છે. UAE તો વધારે કેમ કે સેફ હેવન ગણાતું હતું, ત્યાં અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે.
ત્યારે હોર્મુઝ જળમાર્ગ વિશ્વના ક્રૂડ ઓઇલના સપ્લાય માટે જીવાદોરી સમાન છે અને ઈરાનના વર્ચસ્વને કારણે ગ્લોબલ ઓઇલ સપ્લાય ચેઇન જોખમમાં મુકાયો છે. અમેરિકાએ ઈરાનની જે સૈન્ય અને આર્થિક તાકાત છે તેને કાયમી ધોરણે નબળી પાડી દેવી જોઈએ તેવું અહીંયાથી આ ગલ્ફ દેશો કહી રહ્યા છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પશ્ચિમી સાથી દેશોના ટેકાના અભાવે જરા નારાજ છે, નબળા પડ્યા છે. આવી સ્થિતિમાં ગલ્ફ દેશો આંતરિક દબાણ કરી રહ્યા છે કે અમેરિકન પ્રશાસન નવી જીઓપોલિટિકલ અહીંયાથી ખાસ ચેલેન્જને ફેસ કરી રહ્યા હોય તેવું લાગે છે. અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈ મોટું લશ્કરી પગલું ભરે છે તો તેની સીધી અસર પણ ક્રૂડ ઓઇલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોની સ્થિતિ અત્યંત નિર્ણાયક બની રહેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરની આ અસ્થિરતા વૈશ્વિક અર્થતંત્ર માટે અને શેર માર્કેટ માટે સીધી રીતે સ્પર્શે છે, અસર કરે છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. એટલે હવે ગલ્ફ દેશો કહી રહ્યા છે કે આનું પરમનન્ટ સોલ્યુશન લાવો તો સારી વાત છે. આ તરફ ટ્રમ્પને જે મોટો ફટકો પડ્યો છે તે સંકેતો હવે તમને સમજાવીએ. ડોનાલ્ડ ટ્રમ્પની જે અપીલ છે કે બધા જ સાથી દેશો આવે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમારી જે કાર્યવાહી છે તેમાં તમારા યુદ્ધ જહાજો અમને આપો એટલે અમને વધારે મદદ મળે, પણ સાથી દેશોએ યુદ્ધ જહાજો મોકલવાનો ઇનકાર કરી દીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સાથી દેશો તરફથી મોટો ઝટકો મળ્યો અને હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ઓઇલ ટેન્કર્સની સુરક્ષા માટે યુદ્ધ જહાજો મોકલવાનો ઇનકાર કરી દીધો. જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના પશ્ચિમી દેશોએ પાછીપાની કરી છે અને સાથી દેશોના આ ઇનકારને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ ગયા, ભાગીદારોને કૃતજ્ઞ ગણાવ્યા અને તેમણે કહ્યું કે આ ગ્લોબલ ક્રૂડ ઓઇલ સપ્લાય અને જીઓપોલિટિકલ ટેન્શન છે તેમાં હજી પણ ભારે વધારો થવાની શક્યતા છે. સાથી દેશોએ આગળ આવવાની જરૂર હતી તેવું ટ્રમ્પ સાહેબે બેઝિકલી કહ્યું. જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો છે જેમણે આ માગને ફગાવી છે, ટ્રમ્પ સાહેબની માગને ફગાવી છે અને હાલમાં યુદ્ધ જહાજ મોકલવાની તેમની કોઈ યોજના નથી તેવા પ્રકારના નિવેદનો ત્યાંથી આવવા લાગ્યા. સાથી દેશોની આ પીછેહઠવાળા વલણને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ થયા અને તેમણે આકરી પ્રતિક્રિયા આપતા પશ્ચિમી જે સાથી દેશો છે તેમને અહીંયાથી ખાસ જાહેરમાં ટીકા કરી અને તેમણે કહ્યું કે કાયદાઓ જે દાયકાઓ સુધી જે છે તે ખાસ અમેરિકાએ આ દેશોને સુરક્ષા અને આર્થિક સહયોગ આપ્યા છે, હવે જ્યારે અમેરિકાને જરૂર છે ત્યારે આ લોકો સાથે અમારી નથી જોડાઈ રહ્યા. આવા પ્રકારની એક નારાજગી જે છે તે ટ્રમ્પ સાહેબે વ્યક્ત કરી. ત્યારે અમેરિકાને જે સાથની જરૂર છે તો આ દેશો કેમ મદદ કરવા તૈયાર નથી તેવો સવાલ જાહેરમાં ટ્રમ્પ સાહેબ પૂછી રહ્યા છે. હોર્મુઝની સમુદ્રધુની ગ્લોબલ ક્રૂડ ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, વ્યૂહાત્મક જળમાર્ગ છે. ત્યારે હોર્મુઝની સમુદ્રધુની જે છે તે ગ્લોબલ ક્રૂડ ઓઇલ સપ્લાય માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને સાથી દેશોનો જે આ ઇનકાર છે તેના કારણે મિડલ ઇસ્ટના જીઓપોલિટિકલ સમીકરણો વધુ ગૂંચવાયા છે તથા સીધી અસર જે છે તે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર પડશે. જો ટેન્કર્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત નહીં થાય તો ઓઇલ સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. એટલે આ એક ચિંતા અત્યારે ફિલહાલ સતાવી રહી છે. હવે ક્રૂડની વાત તો હું તમને રેગ્યુલર કરતો જ રહું છું. એક નાનકડા વિરામનો સમય, વિરામ બાદ અમુક ભારત માટે મહત્વપૂર્ણ ખબરો છે અને સાથે સાથે હજુ પણ વિદેશી ખબરો છે કે જે આજે માર્કેટ ખુલતા પહેલાં તમારે જાણવી જરૂરી છે. ચર્ચા કરી બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ ઘણા દિવસો બાદ ફરી એકવાર સતત બીજો દિવસ છે કે જ્યારે લીલા નિશાનના સંકેતો આપે છે ત્યારે મહત્વપૂર્ણ સમાચારો કે જેના પર તમારી નજર હોવી જોઈએ આવો ચર્ચા કરીએ. હવે અમેરિકામાં ડીઝલ, જેને ગેસોલિન તેઓ કહે છે એમની ભાષામાં, એ ગેસોલિનના ભાવમાં બહુ જબરદસ્ત વધારો થયો છે. ડીઝલનો ભાવ $5 પર લીટરને ઉપર નીકળી ગયો છે અત્યારે ફિલહાલ. વિચાર કરો કે જે $5 છે એને ગુણ્યા, આપણે ધારો કે અત્યારે ₹92 ચાલે છે ભાવ, એ ગુણાકાર તમે કરી લો સિમ્પલ તો પણ તમને ખબર પડી જશે કે ડીઝલનો ભાવ આપણે ત્યાં ₹92 પર લીટર છે, એમને ત્યાં $5, એટલે ગણતરી કરી લેજો તમે. મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે ગ્લોબલ ઇકોનોમી માટે કેવો ખતરો છે તમે જુઓ જરા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ગ્લોબલ સપ્લાય ચેઇન પર માઠી અસર પડી છે, જેના કારણે લોજિસ્ટિક્સના ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ મોંઘા થયા છે અને ડીઝલ બેઝિકલી મોંઘું થઈ ગયું છે. ત્યારે અમેરિકા સહિત વિશ્વભરમાં ફરી એકવાર મોંઘવારી વધવાનો ડર છે અને ખાસ ગ્લોબલ ઇકોનોમી અને શેર માર્કેટ માટે આગામી દિવસો ખૂબ જ પડકારજનક રહેવા જઈ રહ્યા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો ગ્લોબલ ઇકોનોમીને દઝાડી રહી છે અને અમેરિકામાંથી એક મોટા ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા હતા. અમેરિકામાં ડીઝલના સરેરાશ ભાવ $5 પ્રતિ ગેલન, એમને ત્યાં લીટરને બદલે ગેલન ચાલે છે, જેમાં કંઈક 0.20નો માનાંક હોય છે. તો આ સ્થિતિમાં
આ ઐતિહાસિક લેવલ છે, એટલે કે મોંઘામાં મોંઘું અત્યારે ડીઝલ એમનું ચાલી રહ્યું છે અને એનર્જી માર્કેટમાં આવેલા ઉછાળાને કારણે વિશ્વભરમાં અર્થતંત્ર માટે મોટો પડકાર બની ગયો છે. ડીઝલ એકમાત્ર ઈંધણ ન ગણો તમે. ડીઝલ જે છે તે ગ્લોબલ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સની કરોડરજ્જુ છે. શિપમાં પણ એન્જિન જે હોય તે ડીઝલ એન્જિન હોય છે. આવી સ્થિતિમાં ડીઝલના ભાવ વધારાનો સીધો અર્થ થાય કે ટ્રકિંગ, શિપિંગ, ટ્રાન્સપોર્ટેશન બધા જ પ્રકારના ખર્ચાઓ આવનારા દિવસોમાં વધી રહ્યા છે અને આ વધારેલો ખર્ચ આખરે રોજિંદી ચીજ વસ્તુઓ તમારી જે હોય તેને ગ્રાહકો સુધી જે છે તેના ઉપર ટ્રાન્સફર કરવામાં આવશે. મતલબ કે ગ્રાહકોને ચીજ વસ્તુઓ મોંઘી મળશે, મોંઘવારી વધશે બેઝિકલી. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયામાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થવાની દહેશત છે. જો ક્રૂડના ભાવ આમને આમ જ ઉપર રહે છે તો 100 ને ઉપર બ્રેન્ટ રહે છે તો બેઝિકલી, અને ઇકોનોમી પર નજર રાખતા રોકાણકારો માટે આ આંકડા સમજવા અત્યંત જરૂરી છે. યુએસ ફેડ અને અન્ય સેન્ટ્રલ બેંકની વ્યાજદરની નીતિઓ આ મોંઘવારીના આંકડાઓ પર જ નિર્ભર છે અને આ જીઓપોલિટિકલ યુદ્ધ લાંબુ ચાલશે તો ઉર્જા સંકટ વધુ ઘેરી બની શકે તેમ છે. આગામી સમયમાં કોમોડિટી માર્કેટની આ ઉથલપુથલ આર્થિક જગતની દિશા પણ નક્કી કરવા જઈ રહી છે. તો આ સ્થિતિમાં એક ખૂબ જ મોટો સંકેત ધ્યાન પર રાખો. આ તરફ ભારતીય જહાજોની હોર્મુઝમાંથી સુરક્ષિત અવરજવર માટે ઈરાને ભારત સાથે 2 શરતો મૂકી છે. જપ્ત કરાયેલા ઈરાની ઓઇલ ટેન્કર્સને પરત કરો તેવી તહેરાને માગ કરી છે. મિડલ ઇસ્ટના યુદ્ધ વચ્ચે ભારત માટે આ નવો જીઓપોલિટિકલ પડકાર છે, કારણ કે ભારત આમ જોવા જાવ તો અમેરિકાની સાથે અલાઇન્ડ ગણવામાં આવે. અત્યારે ફિલહાલ જે છે તે ઈરાન એવી માગ મૂકી રહ્યું છે કે તમે અમારા જપ્ત થયેલા ઓઇલ ટેન્કર્સને પરત કરો. ગ્લોબલ ક્રૂડ ઓઇલ સપ્લાય માટે ભારતીય માર્કેટ પર તેની અસર પડી શકે તેમ છે. શરતો જો માની દેવામાં આવે તો હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી ભારતીય જહાજોને સેફ પેસેજ મળી જશે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જપ્ત કરવામાં આવેલા જે ઈરાની ઓઇલ ટેન્કર્સ છે તે અહીંયાથી પરત કરવા પડી શકે છે. ઈરાનની આ શરતોએ ભારત સરકાર માટે એક નવો કૂટનૈતિક એટલે કે ડિપ્લોમેટિક અને સાથે સાથે વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક ચેલેન્જ ઊભો કર્યો છે. અને ઈરાનની આ શરતો જે છે તે આપણા માટે અત્યારે બેધારી તલવાર સમાન છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો છે અને ભારત પોતાના હિતો અને આ બંનેની વચ્ચેનું સંતુલન કઈ રીતે જાળવવું તે આપણા માટે મોટો પડકાર છે. હોર્મુઝની સમુદ્ર ધુની ભારતની એનર્જી સિક્યુરિટી અને ગ્લોબલ ટ્રેડ માટે બહુ મહત્વપૂર્ણ છે અને ભારત પોતાની ક્રૂડ ઓઇલની જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે મોટાભાગે અખાતી દેશો પર નિર્ભર છે. ભારત પર આકરી શરતો જો લાદવામાં આવે તો ભારતની સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે અને હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર આ કટોકટીમાં કૂટનૈતિક રીતે રસ્તો કઈ રીતે, વચલો રસ્તો હંમેશા જ્યારે બેધારી તલવાર હોય તો વચલો રસ્તો કાઢવાનો હોય તો એ કઈ રીતે નીકળે છે તે આપણે અહીંયાથી હવે જોવાનું રહેશે. આપણે એલપીજીની જે કટોકટી હતી તેને લઈને પણ એક ગઈકાલે રાતના સમાચાર આવ્યા. વિશાળ જહાજ જે શિવાલિક છે તે આખરે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું. એલપીજીની અછતને પહોંચી વળવા માટે આ જે શિવાલિક જહાજ આવ્યું છે તેને કારણે બહુ મોટી રાહત થશે અને જંગી કાર્ગો ક્ષમતા ધરાવતું આ જહાજ એનર્જી સપ્લાયની ચેઇન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે એમ છે. ડોમેસ્ટિક માર્કેટ અને ગ્રાહકો માટે ગેસ સપ્લાયને મામલે મોટી રાહતના સમાચાર છે અને મુન્દ્રા પોર્ટની માળખાગત સુવિધાઓએ ગ્લોબલ ટ્રેડમાં ફરી એકવાર સાબિત કર્યું કે ભારત કેટલો સક્ષમ છે. આ જહાજનું મુન્દ્રા પોર્ટ પર આગમન ભારતના ડોમેસ્ટિક માર્કેટ માટે ખૂબ જ નિર્ણાયક છે અને છેલ્લા કેટલાક સમયથી દેશમાં જે ડિમાન્ડ સપ્લાય વચ્ચે ગેપ હતો, ખાસ કરીને કમર્શિયલ સિલિન્ડર અને એલપીજી સિલિન્ડર માટે થઈને બહુ જ ચિંતાનો માહોલ હતો, તે હવે થોડો રાહત મળતી જોવા મળશે. એલપીજીની અછત અત્યારે જે હતી તે ધીરે ધીરે સોલ્વ થશે અને શિવાલિક જહાજ આવવાને કારણે જંગી માત્રામાં એલપીજીનો જથ્થો આવી ચૂક્યો છે. સીધો ફાયદો દેશના લાખો આમ તો કરોડો ગ્રાહકોને અને ઇન્ડસ્ટ્રીઝને થવાનો છે. ગેસ વિતરણ વ્યવસ્થા ફરી એકવાર પાટા પર આવવાની પૂરેપૂરી સંભાવના છે અને આ ઐતિહાસિક ડોકિંગ ગુજરાતના મુન્દ્રા પોર્ટની જંગી માળખાગત ક્ષમતાને પણ દર્શાવે છે. આટલા વિશાળ અને અત્યાધુનિક જહાજોને સુરક્ષિત હેન્ડલ કરવા માટે મુન્દ્રા પોર્ટ સક્ષમ છે અને લોજિસ્ટિક્સ તથા પોર્ટ સેક્ટર માટે પણ આ પોઝિટિવ સમાચાર છે. શેર માર્કેટમાં પણ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર પર સકારાત્મક અસર આવી શકે છે અને દેશમાં એલપીજીનો પુરવઠો હવે ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ જશે તેવા પૂરા સંકેતો સામે આવી રહ્યા છે. તો આ તો આપણા સમાચાર થયા દેશના, પણ બીજી તરફ અમેરિકાની ચેલેન્જીસ એક બાદ એક વધી રહી છે. હવે નવું સંકટ સામે આવ્યું છે. આમ તો ઘણા દિવસથી છે, મેં ગઈકાલે પણ ટ્વિટર પર એટલે કે એક્સ પર આને લઈને ચર્ચા કરી હતી, આજે સવારે પણ એક પોસ્ટ મૂકી છે. બેઝિકલી ગ્લોબલ ફિનાન્શિયલ હબ ગણાતા વોલ સ્ટ્રીટમાં એક નવું સંકટ જન્મ લઈ ચૂક્યું છે અને ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે. નામ છે પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટ. અહીંયા રોકાણકારો હવે થોડા સાવચેત થઈ રહ્યા છે. વોલ સ્ટ્રીટના પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટમાં તણાવના મોટા સંકેત છે અને ડિફોલ્ટના જોખમો વધવા લાગ્યા છે. અંડર રાઇટિંગ બેઝિકલી જે થયા હતા તે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. મોટા રોકાણકારો અને ફંડ્સ અત્યારે સાવચેતી રાખી રહ્યા છે.
ઊંચા વ્યાજદર અને આર્થિક અનિશ્ચિતતાને કારણે કંપનીઓની મુશ્કેલી વધી રહી છે અને બેંક્સ તથા ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ હાઈ રિસ્ક લોન આપવાથી બચી રહી છે. આ સ્થિતિમાં પ્રાઇવેટ ક્રેડિટની કટોકટી ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે અને વોલ સ્ટ્રીટના પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટમાં મોટા પાયે તણાવો જોવા મળ્યા. છેલ્લા કેટલાક વર્ષમાં બેંકના વિકલ્પ તરીકે પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટ ખૂબ જ ઝડપથી વિકસ્યું હતું અને હવે આ જ સેક્ટરમાં તિરાડો ઊભી થઈ. બેંકનો વિકલ્પ બની ગયું હતું પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટ, પણ હવે અહીંયા શું થયું છે, અંડર રાઇટિંગ કરવામાં આવ્યા છે, જેને કારણે થઈને પ્રોબ્લેમ્સ બેલેન્સ શીટ પર આવવાના શરૂ થઈ ગયા છે. આ જંગી લોન જે છે તે કંપનીઓએ પ્રાઇવેટ ક્રેડિટ ફંડ્સ પાસેથી લીધી હતી. ઊંચા વ્યાજને કારણે લોનની ચૂકવણી કરવામાં હવે મુશ્કેલી થઈ રહી છે અને આ સ્થિતિને પરિણામે કોર્પોરેટ ડિફોલ્ટના જોખમો નોંધપાત્ર રીતે વધી ગયા છે. ક્યાં? અમેરિકામાં. આ સ્થિતિમાં રોકાણકારો હવે નવું જોખમ લેવા માંગતા નથી અને વોલ સ્ટ્રીટની કામગીરી પર તેની અસર જોવા મળી રહી છે. રોકાણકારો પોતાના રોકાણને સુરક્ષિત કરવા તરફ વળી રહ્યા છે અને હવે જો સુરક્ષિત કરવા તરફ જો તમે તો પ્રાઇવેટ ક્રેડિટ સિસ્ટમમાં ડિફોલ્ટ રેટ વધી જાય છે તો તેની અસર ફિનાન્શિયલ સિસ્ટમ પર પડી શકે છે. આર્થિક નિષ્ણાંતો માની રહ્યા છે કે આ ટ્રેન્ડ માત્ર અમેરિકન ઇકોનોમી પૂરતો સીમિત નથી, પરંતુ ગ્લોબલ માર્કેટ અને શેર માર્કેટની લિક્વિડિટી તેમજ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ તેની નકારાત્મક અસર પડી શકે તેમ છે. આપણે ત્યાં પણ જે એફઆઈઝની વેચવાલી છે તેમાં જરા આ એક કારણ મોટું અસર કહી શકાય. પ્રાઇવેટ ક્રેડિટની જે પરિસ્થિતિ છે તેને કારણે લિક્વિડિટી ભારતમાંથી ખેંચાઈ રહી છે તેવું તમે માની લો. ગ્લોબલ માર્કેટની અસર તો છે જ. આગામી સમયમાં સંસ્થાકીય જેટલા પણ રોકાણકારો છે તેના નિર્ણય બહુ મહત્વપૂર્ણ અસર અહીંયાથી ખાસ કરવા જઈ રહ્યા છે. અથવા ગઈકાલે એનવીડિયા દ્વારા જે જીટીસી 2026 ઇવેન્ટ હતી તેમાં ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. એઆઈ અને સ્પેસ ટેકનોલોજીમાં $1 ટ્રિલિયન ટાર્ગેટ રેવન્યુ ટાર્ગેટમાં સાથે ઘણી મોટી જાહેરાતો થઈ. બ્લેકવેલ અને વેરા રૂબિન ચિપ્સ માટે 2027 સુધીમાં $1 ટ્રિલિયન ઓર્ડરની અપેક્ષા છે અને સીઈઓ જેન્સન હ્યુઆંગે દાવો કર્યો કે એઆઈની માંગ અકલ્પનીય સ્તરે પહોંચી શકે છે. સ્પેસ સેક્ટરમાં એન્ટ્રી વેરા રૂબિન સ્પેસ 1 ચિપ લોન્ચ કરી રહી છે અને આર્બિટલ એઆઈ ડેટા સેન્ટર્સ દ્વારા અંતરિક્ષમાં જે ડેટા પ્રોસેસિંગ થશે જે ઝડપી થઈ જશે. આ સમાચારને કારણે થઈને સીધી અને સકારાત્મક અસર શેર પર અને અન્ય ચિપ મેકિંગ શેર્સ પર પણ ગઈકાલે આવતી જોવા મળી. ગ્લોબલ માર્કેટ અને ખાસ કરીને ટેક શેર્સ પર સારી અસર જોવા મળી શકે તેમ છે અને એનવીડિયાએ પૃથ્વીની બહાર સ્પેસ ટેકનોલોજી માટે પણ મોટો કદમ ઉઠાવ્યો અને વેરા રૂબિન સ્પેસ 1 નામની નવી ચિપ સિસ્ટમની જાહેરાત ગઈકાલે કંપનીએ કરી છે. આ એડવાન્સ સિસ્ટમ અંતરિક્ષમાં કાર્યરત જેટલા પણ ડેટા સેન્ટર્સ છે તેના માટે ડિઝાઇન કરવામાં આવેલી છે. નવી ટેકનોલોજીની મદદથી સેટેલાઇટ ડેટાને પૃથ્વી પર મોકલ્યા વિના જ અંતરિક્ષમાં જ પ્રોસેસ કરી શકે છે તેવું નવું એક સફળતા પ્રાપ્ત થઈ છે. સેટેલાઇટ કમ્યુનિકેશન, ડિફેન્સ અને સ્પેસ રિસર્ચમાં બહુ મોટી ક્રાંતિ આવશે અને એનવીડિયાની આ બંને જાહેરાતોએ વૈશ્વિક શેર માર્કેટના રોકાણકારો અને ટેકનોલોજી જગતનું ધ્યાન ખેંચેલું છે. હવે કંપની ઓર્બિટલ સ્પેસમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા જઈ રહી છે. તો આ એક બહુ જ મોટો સફળતાનો સંકેત છે કે જેને તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનો રહેશે. આ તરફ એક આઈડીબીઆઈ બેંકના મોટા સમાચાર છે દર્શક મિત્રો, એ જરા ફટાફટ જોઈ લઈએ. ગઈકાલે તમને ખ્યાલ હશે કે અમુક માધ્યમોમાં સમાચાર ચાલ્યા હતા કે આઈડીબીઆઈ બેંકમાં હવે સ્ટેક સેલ એટલે કે સરકાર હવે હિસ્સો નહીં વેચે કેમ કે વેલ્યુએશન્સ નથી મળી રહ્યા. પણ સ્ટેક સેલ રદ કરવા અંગે સરકાર તરફથી કોઈ સૂચના નથી મળી તેવું આઈડીબીઆઈ બેંકે મોટું નિવેદન આપ્યું છે. ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો બાય ધ વે સ્ટોકની અંદર. આઈડીબીઆઈ બેંકના સ્ટેક સેલના ખાનગીકરણ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહ્યું છે કે ખાનગીકરણની પ્રક્રિયા અટકાવી દેવાની અફવાઓ મેનેજમેન્ટે ફગાવી છે. હાલમાં આઈડીબીઆઈ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસી સૌથી મોટા પ્રમોટર અને હિસ્સેદાર છે. રોકાણકારો અને માર્કેટની નજર ખાનગીકરણની સત્તાવાર પ્રગતિ પર રહેશે. સરકાર લાંબા સમયથી આ બેંકનું ખાનગીકરણની યોજના પર કામ કરે છે પણ યોગ્ય ખરીદદાર નથી મળી રહ્યા. આ સ્થિતિમાં નવી સ્પષ્ટતા પછી એ નિશ્ચિત થઈ ગયું છે કે ખાનગીકરણની પ્રક્રિયા હજુ પણ ટ્રેક પર છે. અફવાઓ પર ધ્યાન ન આપો અને જે અમુક સમાચારો એવા ચાલ્યા હતા કે હવે ખાનગીકરણ નહીં થાય એ વાત તમે ભૂલી જાઓ. હજુ પણ થઈ શકે તેમ છે. સેન્ટિમેન્ટ શેર માર્કેટના જે છે તે આને કારણે સુધરતા જોવા તમને મળી શકે તેમ છે. પણ અંતે આવો ગઈકાલે વિદેશી રોકાણકારોની જે વેચવાલી છે તે હું તમને ફટાફટ જણાવી દઉં. 9,365 કરોડ રૂપિયાની વેચવાલી ગઈકાલે તેમણે કરી, પણ ગઈકાલે જે તેજી આવી તેનું કારણ હતું ડીઆઈઆઈસ. 12,593 કરોડની ખરીદદારી થઈ અને તેના કારણે જુઓ તમે એફઆઈઆઈસે શોર્ટ કવર કર્યા છે. ફાઇનલી નિફ્ટીના ફ્યુચર્સ 1,712 કરોડના ખરીદવામાં આવ્યા છે. 10 નીચે લોંગ શોર્ટ રેશિયો હતો તમારો. આ તરફ ઓપ્શન્સ પણ જો કરો તો ઓપ્શન્સમાં 2700 કરોડની વેચવાલી છે જે બતાવે છે કે થોડું હવે પુટ રાઇટિંગ શરૂઆત થઈ ચૂકી છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ થોડી ખરીદદારી છે તો અલ્ટિમેટલી સારા સંકેત તમને ફરી એકવાર આવતા જોવા મળી રહ્યા છે. તો આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ગ્લોબમાં મેં તમને સમજાવ્યું કે કઈ રીતે ભારતીય માર્કેટ્સ માટે મોટા રાહતભર્યા સંકેતો છે અને આજે તો શોર્ટ કવરિંગ ફર્ધર થઈ શકે કારણ કે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનો પણ દિવસ જોવા મળી રહ્યો છે. આ સાથે દર્શક મિત્રો ગિફ્ટ ગ્લોબમાં હાલ બસ આટલું જ. એક વિરામ લઈશું અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર્સ જાણીશું બ્રેક બાદ.